શોર બકોર કરવાથી, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાથી એનાથી કંઈ પ્રજાના કામો નથી થઈ શકતા. પ્રજાના કામો કરવા માટે આ ધરાતલ પર જવું પડે, લોકોના ઘર સુધી પહોંચવું પડે છે. એમની જે શું સમસ્યાઓ છે, શું તકલીફો છે, એ તકલીફોને જાણવી પડે. આપ પાર્ટીના જે બી હોદ્દેદારો હોય કે ચૂંટાયેલા સદસ્યો હોય, જો એવા ખાપામાં રહેતા હોય કે ભાઈ અમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને અમે ફરીથી ત્યાં અમે અમારું શાસન જમાવી શકીએ, તો એ લોકોને એટલું જ કહેવા માગું કે ભૂલી જજો, આદિવાસી સમાજ છે અને જેનું ખાય ને એનું ગુણ ક્યારેય નથી ભૂલતું. ચૂંટણી આવે ને ત્યારે આ જ ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં એટલા સક્ષમ છે કે આપવાળાને પણ ભારે પડી જાય. પરિવાર એમનો છે, એમનો એ ભાણિયો છે, તો સમર્થન એ જ કરતા હોય ને. એ પોતે કહે છે એવું સાબિત પણ કરે છે કે હું સમર્થન કરું છું. અમારે તો કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. અમારી પાર્ટી અલગ છે અને વિરોધ પાર્ટીના લોકોને અમારે શું કામ સમર્થન કરવાનું? જે અમારી પાર્ટી માટે, અમારી ભારતીય જનતા પાર્ટી માટે ગમે તેવો બકવાસ કરતા હોય, ગમે તેવો એ લોકો આરોપો લગાવતા હોય, એવા ચૈતર વસાવાને હું શું કામ સમર્થન કરું? આમ આદમી પાર્ટીને તમે કેટલો પડકાર માનો છો ટ્રાઇબલ બેલ્ટની અંદર ભાજપની સામે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લઈને? કારણ કે જે પેટા ચૂંટણી અત્યારે થઈ હતી તાજેતરમાં ડેડિયાપાડા વિસ્તારમાં, ડેડિયાપાડા સાગબારા, તો એક સીટ આમ આદમી પાર્ટીને એક બીજેપીની આવી હતી. તમે શું માનો છો કે આગામી દિવસોમાં ટ્રાઇબલ બેલ્ટની અંદર આમ આદમી પાર્ટી પડકારજનક રહેશે કે નહીં? અને ચેતર વસાવા ફેક્ટર તમે શું માનો છો કે ચાલશે કે સોશિયલ મીડિયામાં રહેશે, કે પછી જે એમનું ફેક્ટર છે જે અત્યારે ટ્રાઇબલ લેવલમાં જે યુથ એમની સાથે મોટી સંખ્યામાં જોડાય છે, એ બાબતે શું કહેશો? માત્ર બૂમાબૂમ કરવાથી, શોર બકોર કરવાથી, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાથી એનાથી કંઈ પ્રજાના કામો નથી થઈ શકતા. પ્રજાના કામો કરવા માટે આ ધરાતલ પર જવું પડે, લોકોના ઘર સુધી પહોંચવું પડે છે. એમની જે શું સમસ્યાઓ છે, શું તકલીફો છે, એ તકલીફોને જાણવી પડે. અને એ તકલીફોને જે પણ સરકાર છે, અત્યારે અમારી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો સરકારની સમક્ષ એને યોગ્ય જગ્યા પર એને વાત મૂકવી પડે. અને એ વાત મૂકીએ ત્યારે તે પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય છે. એટલે આપ પાર્ટીના જે બી હોદ્દેદારો હોય કે ચૂંટાયેલા સદસ્યો હોય, જો એવા ખાપામાં રહેતા હોય કે ભાઈ અમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને અમે ફરીથી ત્યાં અમે અમારું શાસન જમાવી શકીએ, તો એ લોકોને એટલું જ કહેવા માગું કે ભૂલી જજો, આદિવાસી સમાજ છે અને જેનું ખાય ને એનું ગુણ ક્યારેય નથી ભૂલતો. અને આજે સમાજ જે દિશામાં આગળ વધી રહ્યો છે, જે પ્રગતિ કરી રહ્યો છે, તે જોતા આદિવાસી ગામડાનો અભણ વ્યક્તિ પણ આજે સમજતો થયો છે કે એના માટે શું સારું છે, શું સાચું છે અને શું ખોટું છે. એટલે એ લોકોને એમના ખાપામાં રહેવા દો, એ જે વહેમમાં રહેતા હોય એમાં રહેવા દો. બાકી અમારી ભાજપની ટીમ અને ટુકડી તો જોરદાર જ છે કે જે પ્રજાની સમક્ષ જઈને ઊભા રહીને પ્રજાની સાથે રહીને અમે અમારા કામ કરીશું અને પ્રજાને ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ જે કાયમ રાખ્યો છે ને, એ વિશ્વાસમાં અમે તૂટ નહીં પડવા દઈએ. ચેતર વસાવાને એક પડકાર માનો છો? ધારાસભ્ય ડેડિયાપાડાના છે, એ પડકાર છે આદિવાસી વિસ્તારમાં ભાજપ માટે? ના, જરા પણ નહીં. તમે જો એવું માનતા હોય કે એ પડકાર છે, આજે ગુજરાતમાં 23 ધારાસભ્યો આદિવાસી સમાજના છે, 14 જિલ્લાઓ, અને એ જિલ્લાઓમાં 23 ધારાસભ્યો જે છે ને, એમને ભારતીય જનતા પાર્ટીના નથી ચૂંટાયા. અને જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આ જ ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં એટલા સક્ષમ છે કે આપવાળાને પણ ભારે પડી જાય.